નેત્રંગની ભક્ત હાઈસ્કૂલ ખાતે સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ થયો છે, જેના 64 સ્વયંસેવકો જોડાયા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સૂચના અને આદેશને લઈ તારીખ 2/6/2025 થી લઈને તારીખ 6/6/2025 દિન 5 સમય સાંજના 4 થી 6 કલાક સુધી સિવિલ ડિફેન્સની તાલીમ આપવાનું આયોજન થયેલ હોય, જેને લઈને નેત્રંગ મામલતદાર રીતેશ કોકરણી, ઇન્ચાર્જ તાલુકા અધિકારી સોહેલ પટેલ થકી નેત્રંગ તાલુકાના લોકો મોટી સંખ્યામાં તાલીમ મેળવે તે ઉદ્દેશ્યને લઈને આ તાલીમ નેત્રંગ નગરમાં આવેલ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ ખાતે તારીખ 2ની રોજથી સિવિલ ડિફેન્સની તાલીમ શરૂ કરવામાં આવે છે, જેમાં 64 જેટલા સ્વયંસેવકો જોડાયા છે, જેઓને પ્રથમ 3 દિવસ નેત્રંગ પોલીસ સ્ટેશનના PIRC વસાવા, ચોથા દિવસે તાલુકા હેલ્થ ઓફિસર AN સિંહ, ડોક્ટર વિભા ચૌધરી મેડિકલ ઓફિસર થવા, ડોક્ટર શિલ્પા મંદાકના ઇન્ચાર્જ અધિક્ષક રેફરલ હોસ્પિટલ નેત્રંગ અને 5મા દિવસે ફાયર ઓફિસર નોટિફાઈડ ઓથોરિટી GRDC ઝઘડિયાના કમલેશ આકાશ વસાવા તાલીમ આપશે. 4 વાગે સમયસર આવી જજો. 2 કલાકની તાલીમ છે. સતત 4 દિવસ જે આવશે એમને પ્રમાણપત્ર આપવામાં આવશે. 4 વાગે આવો એટલે તમારું રજીસ્ટ્રેશન નોંધણીપત્ર પર સહી કરી દેવાની છે. અને ગામના જે લોકો છે જેને નોંધાયું પણ રજીસ્ટ્રેશન પણ નહીં કરાયું એ બે અહીંયા રજીસ્ટ્રેશન કરાવી શકશે. એટલે મને આપણે ખાસ વિનંતી છે કે આ સિવિલ ડિફેન્સની તાલીમ લો. તમારા ગામના જે યુવાનો છે એમને બી તમે તૈયાર કરો, સજાગ કરો, એમને બી સમજણ આપો કે આપણે સિવિલ ડિફેન્સની તાલીમ લઈને કઈ રીતે આફતના સમયે બચી શકે છે, બચાવી શકે પણ છે. એટલે આજની આપણે આજની દિવસની પહેલા દિવસની તાલીમ પૂરી કરીએ છીએ. બસાવ સાહેબનો ફરીથી આભાર માનું છું. એમણે ખૂબ સરસ તાલીમ આપી છે. આપણે જીવનમાં જરૂર ઉપયોગી થશે એવું હું અપેક્ષા રાખું છું.